વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઝંડા તોરણ લગાવવાના મુદ્દે વિવાદ સર્જાતા મામલો બાપુદ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વિવાદની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બાપુદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમગ્ર મામલે માહિતી મેળવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા ઘટનાની વિગતો જાણીને બંને પક્ષો સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે બાપોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ વિવાદ પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. એકતાનગરમાં ઝંડા તોરણના મુદ્દે સર્જાયેલા વિવાદ બાદ વિસ્તારમાં પોલીસની નજર અને તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. બનાવમાં એવું છે કે એ લોકોએ આજે પેલા તોરણ લગાયા છે અમારા મેલ્લામાં, મરાઠી મેલ્લામાં, એકતાનગર મરાઠી મેલ્લામાં. તો એ લોકોએ એમના અમારી જે મરાઠી મેલ્લાની જે ગલી છે ને એ ગલીમાં તોરણ લગાયા છે. તો અમારા બધા મેલ્લાવાળાનું કહેવાનું એવું છે કે તમે લોકો આ તોરણ ઉતારી લો, અમારા મેલ્લામાં તમારા તોરણ નહીં ચાલે, કેમ કે અમે અમારા ગણપતિમાં અમારા તોરણ તમારા મેલ્લામાં લગાવવા આવીશું તો તમે ચાલવા દેશો, એટલા માટે અમે એવું કીધું. તો એ લોકો એવું કહે છે તમારાથી જે તૂટે તોડી લો, અમારા તોરણો તો નહીં જ ઉતરે અહીંથી, અને તમારે જે કરો એ કરી લો, અમે તોરણ લગાવીશું. તમે લોકો હનુમાન ચાલીસા કેમ વગાડો છો, અમને તકલીફ થાય છે. તો એ લોકો પણ રાતે 12 1 વાગ્યા સુધી એ લોકોનું બધું ચાલે છે. અમે કશું બોલવા જતા નહીં, અમારા છોકરાઓ હેરાન થાય છે. અમે 12 1 વાગ્યા સુધી જાગીએ છીએ, છોકરાઓને ઊંઘાડીએ છીએ. બહુ જોર જોરથી એ લોકો ચિલ્લાય છે માઇકોમાં. અમને તકલીફ થાય છે પણ અમે કોઈ દાડે ઓબ્જેક્શન નહીં કરતા. પણ એ લોકો હનુમાન ચાલીસા વાગે છે ને એ લોકોને ઓબ્જેક્શન છે. દર શુક્રવારે બી એ 2:30 3 વાગ્યા સુધી એ લોકોનું ચાલે છે, તો બી અમે બધું સહન કરીએ છીએ. પણ એ લોકો છે ને આજે અડધો કલાક ખાલી વધારે હનુમાન ચાલીસા વાગીને તો બધા બોલવા આવી ગયા કે કેમ અડધો કલાક તમે વધારે વગાડી, અમને તકલીફ થાય છે, બંધ કરો. બધા 5 6 છોકરાઓ મેલ્લાના આવી ગયા અને પછી અડધો કલાક થયો ને આખા 500 600 છોકરાઓને બોલાવી લીધા એ લોકોને. એટલે એ લોકો મારામારી કરવા તૈયાર જ હતા. એટલામાં અમે લોકો અહીંયા આયા પોલીસ જોડે મદદ માંગવા માટે. હવે જોઈએ છે કે પોલીસ સાહેબ અમારી શું મદદ કરી શકે છે. અમે હવે વિચારીએ છીએ શું કરવાના છે શું નહીં. પછી પોલીસ સાહેબ અમારી મદદ નહીં કરે તો અમે આગળ જઈશું. એમાંથી અડધા લોકો બહાર રહેવા ગયા હતા કે પાણીનો પ્રોબ્લેમ ને ગટરનો ને એ બધું હતું, અને હવે બધી સુવિધા સારી થઈ ગઈ છે. અને ત્યાં લોકો 8 10 ઘરો મુસ્લિમે લઈ લીધા છે, બરાબર છે. અને એના પછી હવે એ લોકો કોઈ દિવસ છે ને એ લોકોને ઝંડા કે એ લોકો નહોતા બાંધતા, અને હવે એ લોકોએ એક વિવાદ ઊભો થાય કે ઝઘડો થાય કે ધમાલ થાય એના લીધે, કેમ કે ગણપતિ બાપ્પાનો તહેવાર બી આવી રહ્યો છે, શ્રાવણ મહિનો બી ચાલી રહ્યો છે, અને કે હવે ગણપતિ આવી રહ્યા છે એટલે એ લોકો આવું નાટક કરે, કાકડી ચારો કરે ને એનો સ્વરૂપ બીજો ઊભો થાય. અને એ જ વિષય છે વારંવાર. એટલે હવે વચ્ચે બી 2024ના અંદર હજુ વર્ષ જ થયું છે, દોઢ વર્ષ જ થયું છે, ત્યારે બી હનુમાન ચાલીસા વગાડતા હતા. ત્યારે આ જ વ્યક્તિ રાહિલ હુસેન શેખ, એનું પરિવાર, પછી આજુબાજુ જૂની મસ્જિદના પાછળના વ્યક્તિઓ બધા મારા સીસી ફૂટેજ કેમેરામાં આવી ગયા છે. એ લોકો પર ફરિયાદ બી થઈ છે, ઓલરેડી મારા પર બી થઈ છે. મંદિર તોડ્યું, પછી લાઉડ સ્પીકર તોડ્યા, તો અમને આરોપી બનાવવામાં આવ્યા છે. આ બાપત પોલીસ સ્ટેશન અમને ન્યાય નથી એ ટાઈમ પર બી મળ્યો, અને હવે બી ન્યાય નહીં મળ્યો. આજનું એ જ છે કે ત્યાં અમે લોકો કેટલા વર્ષોથી રહીએ છીએ પણ કોઈ વખત કોઈ મુસ્લિમો ઝંડા અમારી ગલીમાં નથી બાંધ્યા, પેલું તોરણ બી નથી બાંધ્યા. પણ એક જ વ્યક્તિ એવું છે કે જીત પકડી બેઠો કે અમે તોરણ બાંધી રહી, અને ત્યાંના લોકોને બી ભડકાવે છે આવી ખોટી રીતે. હા, અમે કીધું લાઇટો માર, બરાબર, એ બધું માર છે, તારા ઘરે મોટા ઝંડા માર. પણ એ લોકો વારંવાર, એ છોકરો એટલો એ છે અને દારૂનો ધંધો બી કરે છે, ઓલરેડી દારૂનો ધંધો ચાલુ જ છે એનો, તો પણ એનું સાંભળવામાં આવ્યું છે. આ એ લોકોનો તહેવાર છે મુસ્લિમનો. હા, તેના લીધે એ લોકો 28 તારીખે એમનો તહેવાર છે, તો એના લીધે એ લોકો તોરણ બાંધી રહ્યા. તો અમે લોકો એ ચાહીએ છીએ કે તોરણ ના બાંધે, ભાઈ તારા ઘરે તું ઝંડો માર, પણ અમારી ગલી ના ઢાકે. કોઈ માર્યું નહીં તો આ વખત કેમ? મરાઠી મોહલ્લો, આંબેડકર નગર મરાઠી મોહલ્લો, હરીશ અમૃતભાઈ સરાણી.